મુસ્કાન માટે રક્તદાન 2025 અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ ઝોન 1ના નારણપુરા અને વાડજ પોલીસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશનના જૂના વાડજ અમદાવાદ ખાતે તારીખ 23/3/2025ના રોજ રવિવારે સવારે 9થી બપોરે 3 કલાક સુધી કરવામાં આવ્યું હતું। આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વિજય ચાવડા સાહેબ, વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સીજી જોશી સાહેબ, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ મંત્રી પંકજભાઈ પિત્તળિયા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા રક્તદાન શિબિરમાં રક્તદાન કરવામાં આવ્યું હતું। સાથે જ નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા નારણપુરા અને વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક કોઈ કારણોસર ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને નેશનલ હાઈસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યારે આ ઘટનામાં ઓવરહેડ વાયર પણ તૂટી ગયો હોવાથી અમદાવાદ, વડોદરા અને મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 11 ટ્રેનોને રીશિડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી છે।